નવસારીમાં મતદાનના દિવસે થયેલા લાફાકાંડમાં હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભાજપના પોલિંગ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ઝઘડો થયો હતો। કોંગ્રેસ ઉમેદવારે ભાજપના પોલિંગ એજન્ટને લાફો માર્યો હોવાનો આરોપ છે। પ્રમોદ રાઠોડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। જી સિદ્ધેશ, લાફાકાંડ મામલે શું વધારે અપડેટ? જી, જે દિવસે મતદાન થયું હતું એ દિવસે વોર્ડ નંબર 13 ભાજપના પોલિંગ એજન્ટ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે માથાકૂટ થઈ હતી અને જેવી બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને લાફો ઝીકવામાં આવ્યો હતો। એ સમગ્ર મામલાને લઈને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। એટ્રોસિટી અને સહિત વિવિધ કલમો ઉમેરી અને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરેશ શેઠ અને એના ઉપર જે છે આ ફરિયાદ થઈ છે। સમગ્ર મામલાને લઈને નવસારી ટાઉન પોલીસ અને STSC સેલ સમગ્ર મામલાને લઈને તપાસ કરી રહ્યું છે। જી સિદ્ધેશ, માહિતી બદલ આભાર।